રશિયન સૈન્ય વિમાન દુર્ઘટનામાં 74ના મોત. રશિયાએ કહ્યું યુક્રેને એરક્રાફ્ટ પર મિસાઇલ છોડી પોતાના જ લોકોની હત્યા કરી. રશિયામાં ગુરુવારે એક વિમાન દુર્ઘટનામાં 74 લોકોના મોત થયા હતા. બેલ્ગોરોડ વિસ્તારમાં આ દુર્ઘટનામાં માર્યા ગયેલા 65 યુક્રેનિયન કેદીઓ અને 9 રશિયન ક્રૂ મેમ્બર હતા. હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. ક્રેશના કેટલાક કલાકો બાદ રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું યુક્રેનથી છોડવામાં આવેલી મિસાઇલ એરક્રાફ્ટ સાથે અથડાઈ. યુક્રેને તેના જ નાગરિકોની હત્યા કરી. કેદીઓના એક્સચેન્જ કરાર હેઠળ તેમને બેલ્ગોરોડ લઈ જવામાં આવી રહ્યા હતા. આ એક આતંકવાદી હુમલો છે. બીજી તરફ યુક્રેને કહ્યું હતું કે રશિયાનું ષડયંત્ર હોઈ શકે છે. અમે અમારી સૈન્ય ટીમને ઘટના સ્થળે મોકલી છે.